પાટણ શહેરમાં ત્રિકમ બારોટની વાવથી પટેલના કસારવાડા સુધી યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામગીરી દરમિયાન ભૂગર્ભ ગટરની લાઇન તૂટી જતા આસપાસના મકાનો અને દુકાનોમાં મોટું નુકસાન થયું છે। સ્થાનિક રહેવાસી જયેશભાઈ પટેલે જણાવ્યું કે જીબીની કામગીરીથી તેમના મકાનને નુકસાન થયું છે। તેમણે પાલિકામાં યોગ્ય વળતર માટે રજૂઆત કરી છે। બીજા રહેવાસી દેવસીભાઈ પ્રજાપતિએ પણ જણાવ્યું કે તેમના મકાનમાં તિરાડો પડી છે અને લાદીઓ ઉખડી ગઈ છે। કામગીરી દરમિયાન ગટર લાઇનમાં ભંગાણ થતાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ પાણી અને ગટર લીકેજના કારણે આજુબાજુના મકાનોને વધુ નુકસાન થયું છે। મ્યુનિસિપલ સર્વે નંબર 2619 વાળા મકાનની સ્થિતિ ખાસ કરીને ભયજનક બની છે। મારું નામ પટેલ જયેશભાઈ મનોહરભાઈ, હું પટેલના કસારવાડી રહું છું। હાલમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલુ છે। તેમાં અમારા પટેલના કસારવાડા આગળ ત્રિકમ બારોટની વાવથી ઘીમટા નાકા તરફ જતાના રસ્તા ઉપર અંડરગ્રાઉન્ડ કેબલ જે ડ્રેનેજ લાઇનની અંદર ઘૂસી જતા એની ડ્રેનેજ લાઇનનું ડેમેજ થતાં એના પાણી નીકળતા અંદરથી ડ્રેનેજમાંથી આજુબાજુના મકાનોને બહુ ભારે નુકસાન થયું। મારું મકાન પટેલના કસારવાડાની સામે છે। મારો ઘર નંબર 262 છે। આ ખોદકામ કરતાં જે અંદરની લાદીઓ તૂટી ગઈ છે, મકાનમાં તળો પડી છે અને નુકસાન તો બહુ થયું છે। શેનું ખોદકામ ચાલતું? આ જીબીનું ખોદકામ ચાલતું હતું ને જે વાયર નાખવામાં આવ્યો છે એના હિસાબે આ બધું થયું છે। નગરપાલિકામાં રજૂઆત કરી? એટલે આ જવાના હતા, એ બધા ઘરોવાળા જવાના છીએ, એટલે ચીફ ઓફિસરને મળીને એનો જે નિર્ણય લાવે અમારા માટે ફાઇનલ। શું નામ? કોનું? મારું નામ દેવસીભાઈ જોડાભાઈ પ્રજાપતિ। મારું